કરશું વેકેશન, ક્યાંક જવાશે તો જાશું, કોઈ ફ્રી હશે તો, નકર અહીંયા જવાય ને પાછું કોઈ ફ્રી ન હોય એવું થાય. તો અમે હું ઈના ને રવિનાની ચારે જાય તો થાય બધે, એવું બધું હોય. ચાલો હવે આપણે જાય છે મોરબી, પછી ત્યાં જઈને પાછા કન્ટિન્યુ કરીએ. તો 12:15 થઈ ગયા અને અમે લોકો મોરબીમાં એન્ટર થઈ ગયા. 12:15 થયા ત્યાં મોરબી પહોંચી ગયા અને 10 વાગે નીકળ્યા હતા, એટલે 2.5 કલાક જેવું થાય મોરબી આવતા. અને ત્યાં સુધીમાં તો વિહાનના 4-5 ફોન આવી ગયા. એ કે ક્યારે આવો ક્યારે આવો, કેમ કે વિહાનને એ ઉતાવળ છે કે પ્રકાશ અમદાવાદ ગયા હતા, ત્યાંથી લોલીપોપ અને રિક્ષાના ટાયરમાં ઓલી જેમ્સ આવે એ લઈ આવ્યા હતા. તમે વિડીયો કોલમાં બતાવી હતી કે લેતા આવજો, એટલે એને વધારે પડતી તો એ ઉતાવળ છે, બાકી આમ કાંઈ નહીં ઉતાવળ હોય. ને લોલીપોપ લઈ આવો હો ને એટલે એ કે જલ્દી આવો ને, કે ક્યારે પહોંચશો ક્યારે પહોંચશો. 4-5 કોલ આવી ગયા, મોરબીમાં પહોંચી ગયા. અને હવે પુલ ઉપર થોડોક ટ્રાફિક છે, તો હવે થોડી તોય 15 મિનિટ તો થઈ જ જશે નહીં, એટલે 2.5 કલાક તો બાકી છે ઘરે પહોંચતા. તો હાલો હવે પહોંચવા આવ્યા છીએ, ઘરે પહોંચીએ એટલે વિયાનનું રિએક્શન જોઈએ આપણે. લોલીપોપ અહીંયા મળે છે કે તમે ગેલોપ્સમાં ગયા હતા ને? બહુ સારું હોય એમાં. અર્જુનભાઈ દે ને, હા, એના મામાનું ગામ અહીંયા જ છે, એટલે એના ઓલા મામાના છોકરા બધા અહીંયા જ છે. હા, એટલે ઓળખીતા હે બધા અહીંયાના. એ બધા અહીંયા જ બેઠા હોય કે અને અમે હાઈવે ઉપર ગેલોપ્સમાં અને હોનેસ્ટમાં બહુ બધા ટ્રાફિક જામ. એટલે તો કઈ ફોન કરતા હતા લોલીપોપ હાટું થઈ. લોલીપોપ નથી લાવ્યા અમે, લોલીપોપ નથી લાવ્યા. આવીને સીધા ડાયરેક્ટ જો બે આવીને સીધા જો લોલીપોપ ને રિક્ષા ગોતવા માંડ્યા. બતાવો તો ખરા નથી પિન્ટુ બાપાની રિક્ષા. એ એમ ન ખુલે દીકા, એને શીખવાડો તો પ્રકાશ. એને બે બાજુથી તોડી નાખો બસ પૂરું હોય. એને ખાલી લોલીપોપ ખાવાથી મતલબ હોય. કા નક્ષિત હાલો ખોલ દો. હિનાબેન જો રસોઈ બનાવવા માંડ્યા. ચોખાની વેફર બનાવી દે. પછી બનાવીએ છે હજી હમણાં થોડાક દીમાં. હા નકર મેં કીધું તું વળી હું રવલી મને કહેતી હતી, મેં ધીને બનાવી તો કે લગભગ ન જ બનાવ્યું. શું બનાવ્યું? પૂરી, બટેકાની સૂકી ભાજી, ફ્રૂટ સલાડ, વેફર. એમાં મોઢું જોવાનું ન હોય કામમાં, એમ જ હોય. કા સારું હાલો બની જાય એટલે જમી લે. કા તો જમવાનું રેડી થઈ ગયું છે. ફ્રૂટ સલાડ ને
સુકી ભાજી ને પૂરી ને પ્રકાશ નક્ષિત ને વિયાન ત્રણેય જમવાય માંડ્યા. વિયાનને જો આવું કાંઈ કોઈ ને કે જમવાનું બહુ મજા આવે. કાવી બટેકાનું શાક હોય એટલે. હાલો હવે અમે જમવા બેસી જાય. ફ્રૂટ સલાડ હે. વિયાનને આવું મીઠું મીઠું ભાવે નહીં બહુ. હા તને તો દેવો હે હો, મારે તો પીવો હે હો. શેડા એલા જાય હે ને પીવો હે. પૂજા ને એમ કે આલેશ શેડું ડિસમિસ નક્ષિત શું ફિટિંગ કરે તો તમારે પાઇપલાઇન તૂટી ગઈ હોય તો નક્ષિત ભાઈને દઈ દેજો. કા નક્ષવી હા ઠંડુ અત્યારે અમે ન જાય. તો ગાઈસ 4:05 થઈ ગયા અને ચા પાણી પીધા. બપોરે આરામ નહોતો કર્યો. અમે તો ફોન જોયો ઘડીક અને હું ને વિયાન પિયુષ ત્રણેય જાગતા હતા ને પ્રકાશે ઘડીક નીંદર કરી અને હવે ચા પાણી પીને જાય છે કાલાવાડ, કેમ કે મને મૂકવા જાય હતા તો હવે મૂકીને પછી જાય છે. હવે જાગુબેનના ઘરે આટો મારવા જશે અને અહીંયાથી પછી નીકળી જવાના. હાલો ભાઈ હાલો. નક્ષિતને આવવાનું હે. ઉઠી ગયો તું? નક્ષિતને ઉઠાડ્યો ને તો ઉઠી ગયો. ક્યાં જવાનું? આવું છે મને કહી દે ભાઈ માછલી. હા જાઉં ઉઠા ભેગા મોઢા ધોયા વગર આયલા. કપડા ક્યાં? કપડા નીકળના જ છે. હાલો આવજો. બાય બાય. બાય બાય. બાય બાય કહી દે. ચંપલ તો પહેર લે. ચંપલ તો પહેરી લે. પહેરી લીધા જવો એને. મને એકને જવા દ્યો ને કે ગેસ પુરાવીને પાછા આવે હો. ચક્કર મરાવીને લેતા આવો. ગાડી કાઢતો હો તો અહીં ઉપર હાલો આપણે બધાને જવાનું હો. અહીં ઉપર જો ગાડી. મોટા પપ્પા ગેસ પુરાવીને પછી તને તેડી જાય હો. હોય ને દીકુ? હાલ તેડી જાવ. હાલ બહાર લઈ જાઓ. એ રિયા નક્ષિત કે રિયા નક્ષિત ને જાવ તું ભેગું. કા નક્ષિત? મોટા પપ્પા શું લેવા જઈએ? ગેસ પુરાવા. હું ગેસ પુરાવા જાય છે હો. બાય બાય કે ઓલી સાઈડ હોય. હાલો બાય બાય કર દે. બાય બાય કે તો આપણે રોકાવાનું. શું આપણે રોકાવાનું? આપણે બે રોકાઈ જાય. રોકાવ હે? હા વિયાન ફોન જોવામાં બિઝી હતો ત્યાં પ્રકાશ વયા ગયા. તો હવે અહીંયા બધા ચા પાણી પીધા, ફ્રૂટ સલાડ પીધું બધાએ અને હવે તરબૂચ લઈને બેઠા. કા તરબૂચ ખાવા મોરબી આવી એટલે ખાવાનું ચાલુ રાખી. નહીં ઘરે એમ જ કરીને અહીંયા આવે તો વધારે થઈ જાય. ઓલું બહારનું બધું એવું. ને નક્ષિતભાઈ જો બેસી ગયા છે વોટરમેલનના પીસ કરીને. કા નક્ષિત ખવડાવીશ મને? હા પાડે હે આજ તો. અને ઓલાને તો ફોન જોવાથી બીજી કઈ વાત જ નહીં. જો
ઘરનું કામ આલે એટલે ગેમમાં બીજી લે ઘરનું કામ છે ને ઘરનું કામ આ ગેમમાં ઘર બનાવીને એમાં રહેવા હોય જવાનું. હે હાલો હવે વોટરમેલન ખાવું હોય તો આવી જા નકર પૂરું હમણાં આવતું નથી. તને તો અમે કાંઈ નથી ભાવતું તો ગાઈસ 7:30 થઈ ગયા અને હું ને પૂજા ને રિયા ને નક્ષિત ચારે આવી ગયા ફાફુના ઘરે. અત્યારે કીધું બપોર પછી ઠંડો પોટ થયો તો ગરમી ઓછી થતી હતી તો કીધું આવેલા જાય તો હું ને પૂજા ની આવ્યા અહીંયા ફાફુ રસોઈ બનાવવા માંડ્યા. હા આ જ જમવાનું છે હુવાનું ખબર નહીં હો હુવાનું તો મેળ આવે રિયાન કે અહીંયા ના હોઈ જાજો ને મજા અને અહીંયા રવિનાનું કામ વધારી દીધું નક્ષિતે બટન અને હુક બે ભેગા કરી નાખ્યા ભાઈ એક બોક્સમાં ઠલવી દીધા જો રમે હેરિયો ને ભાઈજી સીવે છે ને વાતું કરી છે અમે બેઠા બેઠા બાબુ કંઈક બનાવે શું હે સિંગ નથી ખાવી અત્યારે બાપુ રસોઈની તૈયારી કરવા માંડ્યા કા બાપુ ખીચડી ચૂલે મૂકી દીધી હશે ને હે તમે આવીને ખીચડી મૂકી દીધી હતી કઈ મૂકી દીધી ખબર ન પડી ખોલછેડા કરીને આવ્યા તઈ મૂકી હા લે તમે ખબર ન પડવા દીધી બટેકાની પતંગ બટેકા સેવ ને ગાંઠિયા જ ખાઈ કા શાક ખાતા નથી બટેકાની પતરી કોને ભાવે ગવાર નસલ પડ્યું તારે મને ભાવે ગઈઠા ગવાનું શાક આ પડ્યું કે મને બહુ જ ભાવે આ જો ગવાર શાક છે ને હમણે રોટલી કરી નાખ રોટલા ખાય હા ખીચડી ચૂલે બનાવી નાખી કા હા ઈ પડ્યું બાયને મજા આવે ચૂલાની ખીચડી ખાવાની કાલે ચૂલે ખીચડી જો ચૂલે ખીચડી થાય છે થઈ ગઈ છે પણ એમને રહેવા દઈએ તાપ ઉપર એટલે ઢીલી હોય તો સેજ થઈ જાય ને પડી પડી હા ને ભાઈજી જો ફિટિંગ કરે અત્યારે કા ભાઈજી સીવવાનું તો મૂકી દીધું ને બ્લાઉઝ સીવવાનું હવે રાત પડી ગઈ એટલે હવે થોડુંક ફિટિંગ કરવાનું કામ હોય ઈ કરે કા ભાઈજી ને પૂજા ખાઈ છે સિંગ બાબુએ સિંગ આપી રવિનાએ વેફર કરી સાબુદાણા બટેકાની ઓર્ડર પૂજા કે ઓર્ડર દેવો હોય તો કહેજો અંદર એટલી બધી કરી અહીંયા કે ઓર્ડર નહીં કરી તે ઓર્ડર દીધો તો અહીંયા આખું જો આટલી બધી વેફર કરી નાખી રવિનાએ સાબુદાણાની બટેકાની અને આ બે હુકથી રમવા માંડ્યા રમવાનું બીજું કાંઈ ન મળ્યું આને લે જો જીગુ મામા આવ્યા જો કયું ના ભાઈ ફોન કરતા હતા કઈ આવશો એ તો જો પટ 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 આમાં માલે ને એવો ને આવતા રહ્યા પાછા હજી જીગુ મામા નાસે તૈયાર થાય કલાક એક કરતા તો તો એ કલાક કરશે કે ના એટલે જ છું બીજી વાર નહીં તો એ કલાકે નીકળે જો ચીકુ મામાએ તો આવતા ટીવી ચાલુ કરવાનું જ કીધું મેચ જોવા IPL કા બસ હવે આવતો રે બે ઈ જ કરી છે તો વિયાન ને નક્ષિત ભાઈ ડીમાર્ટમાં જઈને આવતા રહ્યા જિગ્નેશ ભેગા જો જીગુ ઓલાય તો ખોલી નાખ્યું જો સોડાના ડબલા કેન લેવરાવ્યા બીજું શું લીધું દેખાડો તો ખરી આ ફ્રૂટીનું તો આખું પેકેટ લેવરાવ્યું લાગે
હે ઈ કે એકલી લીધી છે અમે લેવરાવી નથી આ હું વેફર બિસ્કિટ છે ઓલા ખાતો નથી કઈ મને દઈ દીધા હતા આજ તો મને દઈ દીધા હતા બે બિસ્કિટ લઈ આવ્યા લાગે એબીસીડી તો આવી વીવ ને હતી ક્યાંય નાખી દીધી થોડી નક્ષિત તો બટકા ભરીને તોડી નાખે છે જીગુ હા એબીસીડી વીવ રાખી દે જો મયુર મામા તો એમને સોફા ઉપર હોઈ ગયા મેચ જોતા હોઈ ગયા વીવ હા મેચ જોતા નીંદર ચડી ગઈ એને જો એમને લાગે છે ચલો આમ ભરાઈ દે પકડો જો જીગુ મામા કરી દે જો વીવ એકડે એક ગાતો વીવ ગાતો બહુ મસ્ત ગાયું હો એબીસીડી હાલે એબીસીડી બનાવો ઘર ન જ બનાવું તો ગાઈસ અમે જમીન ઊભા થયા ત્યાં તો જીગને વિયાને નક્ષિત ત્રણે આવી ગયા ડીમાર્ટમાંથી શોપિંગ કરી એ બે જાય ભેગા એટલે ન લેવાનું લેવડાવે તો શોપિંગ કરીને આવી ગયા ફ્રૂટી ને એવું બધું લઈને અને રવિનાની જો પોતું મારે છે અને ભાભુની પૂજા બે વાસણ ઉટકે બહાર અને હું એમને આટા મારું નવરી તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં